હસ્તરેખા આપણી જોવાય, લક્ષ્મણ રેખા ભગવાને નક્કી કરી એ જોવાય. લક્ષ્મણ રેખા તમે નહીં જોવા, લક્ષ્મણ જ એનું નામ છે. સીતા માટે સીતા નક્કી ન કરે, લક્ષ્મણ નક્કી કરે. સાહેબ બોલો, યુ કેન ગીવ આન્સર. તમે તમારા માટે કોઈ રેખા નક્કી કરી છે? તમે નહીં, તમારે ખાલી હસ્તરેખા જ જોવાની છે. લક્ષ્મણ રેખા તમારા પિતાજી, તમારી મમ્મી, તમારા ભાઈ, તમારી ભાભી, તમારા કોઈ ગુરુ ભગવાન નક્કી કરશે, એને તમારે ઓબાઈ કરવાનું રહેશે. સાચું બોલો, તમે મને જવાબ આપો, તમને હસ્તરેખામાં રસ છે કે લક્ષ્મણ રેખામાં રસ છે? હે તો અને તમે નક્કી નહીં કરી શકો, કારણ કે આપણે ચોર છીએ. મારી લક્ષ્મણ રેખા મારા ગુરુદેવે નક્કી કરી, ઘર સ્થાપનામાં મારી લક્ષ્મણ રેખા મારા પિતાજીએ નક્કી કરી. મને કીધું તું રાતના 9:30 બજે ઘરની બહાર તારાથી નહીં રહી શકાય. એકવાર મેં ગુરુદેવ મારા બાપુજીને કીધું, બાપુજી આવા બધા તમે કાયદા કરો, મને ગમતા નથી. બાપુજીએ કીધું ઘર મારું છે, નીકળી આ ઘરની બહાર. આખી યંગ जनरेशन मरी क्यों, કેમ મરી રહી છે? એનું કારણ એક જ છે, वो लक्ष्मण रेखा खुद तय करने जाती है, तुम तय करेंगे? तुम्हारी मम्मी बेवकूफ है. जब वो लड़के को बोलती कि टेन है, यू आर 20, प्लीज रात को 10 बजे के बाद बाहर नहीं गया. मम्मी वार और थोड़ा तने मुँह खबर पड़े, नवो जमानो क्या चाल. આ બદમાશી